બિહારના છપરામાં મંદિરમાં ચોરીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો। ચોર પહેલા મંદિરમાં ગયો અને ભગવાન શિવને પ્રણામ કર્યા અને પછી કપડામાં લપેટીને શિવલિંગ પર મૂકેલા અતિ પ્રાચીન અષ્ટધાતુ નાગરાજની ચોરી કરી લીધી। છપરા શહેરના બાબા બટુકેશ્વરનાથ મંદિરમાં ગુરુવારે બનેલી નાગરાજની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે। શિવ મંદિરના ગર્ભગૃહમાં આવેલા શિવલિંગ પરથી નાગરાજની ચોરીના વાયરલ થઈ રહેલા સીસીટીવી વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચોર મંદિરમાં પ્રવેશ્યા બાદ સૌ પ્રથમ ધ્યાનથી શિવલિંગને જોતો હતો અને નમન કરતો હતો। પછી શિવલિંગ પાસે બેસીને તેણે નાગરાજને કપડામાં લપેટીને ઉપાડી લીધો। નાગરાજને ઉપાડ્યા પછી ચોરે ફરીથી શિવલિંગને પ્રણામ કર્યા અને કાન પકડીને માફી માંગી। આ પછી તે ત્યાંથી ભાગી ગયો હતો।